હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કમ્પ્યુટર વિષયમાં પાઠ 1 કમ્પ્યુટર પરિચય એના આગળના વિડીયોમાં કમ્પ્યુટર પરિચય, લાક્ષણિક કમ્પ્યુટરની કાર્યપદ્ધતિઓ, અલ્ગોરિધમ એટલે શું, વિવિધ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ તેમજ કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો વિશેની માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે કમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવાની વિવિધ રીતો વિશેની ચર્ચા કરીશું. વિવિધ પ્રકારના ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે, જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. ડેટા અને સૂચનાઓને કીબોર્ડ મારફત દાખલ કરવાની રીત ટાઈપરાઇટરના ઉપયોગ જેવી છે. ઇનપુટ કરવાની બીજી રીત બારકોડ રીડર એટલે કે બારકોડ દ્વારા ડેટા વાંચવાની છે. ઉદાહરણ લઈએ તો સુપરમાર્કેટમાં સામાન્ય રીતે બારકોડ રીડર જોવા મળે છે. જ્યારે તમે કોઈ વસ્તુ એટલે કે ઉદાહરણ તરીકે કંપાસ બોક્સ ખરીદો છો ત્યારે દુકાનદાર એક નાનકડું એકમ વાપરે છે અને તેની ઉપરના બટનને વસ્તુ ઉપરના બારકોડ ચિહ્ન કે જે ઊભી લીટીના સ્વરૂપમાં હોય છે તેની સામે લાવી અને ક્લિક કરે છે. એક બીપ અવાજ સાથે વસ્તુના પેકેટ પર છાપેલ બારકોડ વંચાય છે અને બિલ તૈયાર કરવા માટે કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ થાય છે. કમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ પણ વપરાય છે. હવે આવે છે કમ્પ્યુટરના વિવિધ એકમોની જે ચર્ચા કર્યા એ ત્યારબાદ માઉસ કે જે ઇનપુટ ડિવાઇસ છે તેના વિશે આપણે ટૂંકી માહિતી મેળવીએ. તો કે માઉસ કમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ વપરાય છે. માઉસ એક એવો એકમ છે જે સ્ક્રીન ઉપરના પોઇન્ટર એટલે કે કર્સર તરીકે પણ હલનચલન કરી અને તેના પર નિયંત્રણ રાખે છે. માઉસ એક નાનો એકમ છે જેની ઉપર થોડા બટન્સ એટલે કે કી હોય છે. એક માઉસ ઉપર ઓછામાં ઓછું એક બટન હોય છે. માઉસને એક સખત સપાટી પર ફેરવી શકાય છે. માઉસ સપાટી પર ફરે છે તે સાથે સ્ક્રીન પર પોઇન્ટર પણ ફરે છે. માઉસની ટૂંકી માહિતી મેળવ્યા બાદ આપણે અગાઉ કમ્પ્યુટરની મેમરીમાં અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરી જે છે એની ટૂંકી જે માહિતી લીધેલી હતી. હવે આ જે સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી છે તેને વિસ્તારથી ચર્ચા કરીએ. કમ્પ્યુટર મેમરી ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે અથવા લાંબા સમય માટે સંગ્રહ કરે છે. કમ્પ્યુટરની મેમરીમાં બે પ્રકાર છે: અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી અને નંબર 2 સ્થાયી મેમરી એટલે કે સેકન્ડરી મેમરી. તો કમ્પ્યુટરની મેમરીમાં પેલું આવે છે અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી. આ પ્રકારની મેમરી કમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તે પ્રાઇમરી મેમરી તરીકે પણ ઓળખાય છે. તેને હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહેવામાં આવે છે. જુદા જુદા ઇનપુટ એકમો મારફતે નિવેશ કરેલી માહિતી સૌપ્રથમ મુખ્ય મેમરીમાં સંગ્રહ થાય છે અને ઇલેક્ટ્રોનિકલી ત્યાં રહે છે. જ્યારે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે છે અથવા તો કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે છે ત્યારે આ માહિતીનો નાશ થાય છે અને તેથી જ આ પ્રકારની મેમરી અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે.
એ તમને સરળતાથી સમજી શકાય એ અસ્થાયી મેમરી કયા પ્રકારની હોય છે. તો મેં એક ઉદાહરણ પણ લીધેલું છે કે જ્યારે હું મારી કમ્પ્યુટર બંધ કરું છું અથવા તો રીસેટ કરું છું ત્યારે જે જે ડેટા મેં ઇનપુટ કરેલ છે એ ડેટા છે એ કમ્પ્યુટર બંધ કરતા નાશ પામે છે અને એ માહિતી છે એ આપણને જોવા નથી મળતી. તો આવી જે મેમરી છે એને અસ્થાયી મેમરી કહેવામાં આવે છે. નંબર 2, સ્થાયી મેમરી એટલે કે સેકન્ડરી મેમરી. માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરીની જરૂર પડે છે. સેકન્ડરી મેમરી અસ્થાયી નથી હોતી અને તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ તો હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે પણ હોય છે. આપણે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી વચ્ચે શું તફાવત છે તેના વિશેની ચર્ચા કરીશું. તો તફાવત રૂપમાં મેં લીધેલ છે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તો એમાં પહેલું આવે છે પ્રાઇમરી મેમરી માહિતીનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે, જ્યારે સેકન્ડરી મેમરી માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ કરે છે. બીજું, કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે પ્રાઇમરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ થાય છે. જ્યારે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે સેકન્ડરી મેમરીમાં રહેલ માહિતીનો નાશ નથી થતો. નંબર 3, પ્રાઇમરી મેમરી અસ્થાયી, વધુ ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી ઓછી હોય છે, જ્યારે સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. મેમરી અને સેકન્ડરી મેમરીના તફાવત બાદ હવે આવે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે કમ્પ્યુટરનું મગજ, જે કમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે તેના વિશે માહિતી મેળવીએ. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે જે CPU ને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. પ્રોસેસર એ એરિથમેટિક લોજિક યુનિટ એટલે કે ALU તથા કંટ્રોલ યુનિટ CU એ બે ભાગો મળીને બને છે. કમ્પ્યુટરમાં ગાણિતિક તથા તાર્કિક ગણતરીઓ એરિથમેટિક લોજિક યુનિટમાં થાય છે. કંટ્રોલ યુનિટ એટલે કે CU કમ્પ્યુટરને અપાયેલ સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યોનું નિયંત્રણ કરે છે. આમ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવતા મુખ્ય કાર્યો CPU દ્વારા થતા હોવાથી તેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. CPUમાં કેટલીક અતિ ઝડપી મેમરી એટલે કે કેચ મેમરી પણ હોય છે. આઉટપુટ યુનિટ. વિવિધ જે આઉટપુટ યુનિટ છે એ કયા કયા છે? તો પ્રોસેસિંગ યુનિટ દ્વારા તૈયાર કરાયેલ પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. મોનિટર એ વિઝ્યુઅલ સ્ક્રીન છે જે માહિતી પ્રદર્શિત કરે છે. મોનિટર એ કમ્પ્યુટરના આખા બોક્સની દ્રષ્ટિ વિષયક નિર્ગમ રચનાનો નિર્દેશ કરે છે. અગાઉના મોનિટર શ્વેત, શ્યામ અને રાખોડી શેડના હતા અને ફક્ત શાબ્દિક કે આંકડાકીય માહિતી દર્શાવી શકતા હતા. અને હાલના રંગીન જે મોનિટર છે તે શાબ્દિક કે આંકડાકીય માહિતી ઉપરાંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ તથા એનિમેશન પણ દર્શાવે છે. ધ્વનિનું નિર્ગમ કરવા એટલે કે સાઉન્ડનું નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો જેવા કે સ્પીકર્સ અને હેડફોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરની માહિતી કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે.
આ સિવાય નિર્ગમને એટલે ને સીધું વેબસાઇટ પર પ્રકાશિત કરી શકાય છે અથવા ઇન્ટરનેટ મારફતે ફાઇલ સ્વરૂપે મોકલવામાં આવે છે. હવે કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો સાથેના બ્લોક ડાયાગ્રામને આકૃતિ દ્વારા સમજશું તો ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ એ કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે જે નીચે આકૃતિમાં દર્શાવેલ છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ કે જે એના મૂળભૂત ઘટકો છે એની મેં એક આકૃતિ દર્શાવેલ છે જે તમને ટૂંકમાં માહિતી આપી શકે છે કે એની કાર્ય પદ્ધતિ છે એ કેવી રીતે હોઈ શકે છે. હવે કમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે સૂચનાઓ આપવાની જરૂર પડે છે. ઉપયોગકર્તા એ આપેલી સૂચનાઓનો અમલ કરવા માટે અને ગણતરીઓ કરવા માટે કમ્પ્યુટર ઇનપુટ લઈ શકે તે પ્રકારની રચનાની જરૂર પડે છે. ઇનપુટ કરવાની આ રચના ડેટા અને સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદ કરે છે. આ એકમને ઇનપુટ યુનિટ કહે છે. માઉસ અને કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે જે ઇનપુટના કાર્ય માટે વપરાય છે. ઇનપુટ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલ નિવેશનો સંગ્રહ કમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને તે પછી પ્રોસેસિંગ યુનિટ અથવા પ્રોસેસરમાં આવેલ કંટ્રોલ યુનિટ તથા એરિથમેટિક લોજિક યુનિટ દ્વારા તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયાથી તૈયાર થયેલા પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. મોનિટર અને પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટરના મૂળભૂત ઘટકોના બ્લોક ડાયાગ્રામની આકૃતિમાં ઇનપુટ ડિવાઇસ કયા છે અને આઉટપુટ ડિવાઇસ કયા છે તેની માહિતી મેળવી લીધા બાદ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિશેની ચર્ચા કરીશું કે એની માહિતી મેળવીશું. તો સ્વયં સંચાલન, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા જેવી લાક્ષણિકતાઓને કારણે કમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે. કોઈપણ કાર્ય કરવા માટે આ લાક્ષણિકતાઓ કમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે. હવે એમાં આવે છે સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેશન. તો કમ્પ્યુટર કોઈપણ કાર્ય પોતાની મેળે એટલે કે સ્વયં સંચાલિત કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કર્યા પછી કોઈ વ્યક્તિની મધ્યસ્થીની જરૂર રહેતી નથી અને વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ડેટામાંથી કોઈ માહિતી શોધવા જેવા કેટલાક કાર્ય સ્વયં સંચાલનથી જ શક્ય બને છે કે તમે માહિતી જે છે એ એકવાર ઇનપુટ કર્યા પછી તમે એ માહિતી છે એને ફરીવાર તમારે ઇનપુટ કરવી પડતી નથી અને કોઈ પણ માહિતી છે એનો વિપુલ પ્રમાણમાં જથ્થો તેમાં સંગ્રહિત થાય છે અને તે તમે જ્યારે પણ તમારે એ માહિતીની જરૂરિયાત પડે છે ત્યારે એ માહિતી તમને ફરી પાછી મળતી રહે છે અને એ જે કાર્ય કરે છે એ સ્વયં સંચાલન દ્વારા એટલે કોમ્પ્યુટર જે છે એ સ્વયં પોતાની રીતે એ માહિતી તમને ફરી પાછી મેળવી આપે છે. બીજું આવે છે ચોકસાઈ કે એક્યુરસી. ગૂંચવણ ભરેલ ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કોઈપણ ભૂલ વગર ઉચ્ચ ગુણવત્તા સાથે કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે. જાણતા કે અજાણતા ગાર્બેજ એટલે કે ખોટું ઇનપુટ આપવામાં આવે તો ગાર્બેજ પરિણામ એટલે કે ખોટું પરિણામ મળે છે જેને ગાર્બેજ ઇન અને ગાર્બેજ આઉટ કહે છે. ત્યારબાદ ત્રીજું લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ. કમ્પ્યુટરમાં આવેલ સેકન્ડરી મેમરી વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે. આ માહિતીને જરૂર પડ્યે સરળતાથી પાછી મેળવી શકાય છે. જ્યાં સુધી માહિતી ડિલીટ કરવામાં ન આવે એટલે કે ભૂંસી નાખવામાં ન આવે ત્યાં સુધી તે માહિતી મેમરીમાં સંગ્રહિત રહે છે. એટલે કે મારી જે કમ્પ્યુટરમાં માહિતી છે એ લાંબા સમય સુધી
એ ડેટાનો સંગ્રહ પણ કરી શકે છે કે કોઈ પણ માહિતી છે એ હું ગમે ત્યારે જ્યાં સુધી હું ડિલીટ ન કરું ત્યાં સુધી એ કમ્પ્યુટરમાંથી ગમે ત્યારે એ માહિતીને મેળવી શકું છું. હવે ચોથું આવે છે યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા. કમ્પ્યુટર યાંત્રિક એટલે કે મેકેનિકલ તથા પુનરાવર્તિત કાર્ય કરવા માટે પણ સક્ષમ છે. કાર્યમાં રસ ઓછો થઈ જવો, ગમો અણગમો, શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કમ્પ્યુટર ધરાવતું નથી. એટલે કે કમ્પ્યુટર છે એ યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવા માટે પણ સક્ષમ છે. તો કેવી રીતે? તો કે જેમ એક માણસ છે એને કોઈ પણ કાર્ય છે એ વારે વારે કરવામાં આવે છે, કરવા માટે આપવામાં આવે છે, તો એ માણસને તેમ કાર્ય કરવામાં ગમો અણગમો થાય છે કે એ કાર્ય કરવામાં એને રસ પણ નથી હોતો. એ જગ્યાએ જ્યારે કમ્પ્યુટરને એ કાર્ય કરવા વારે વારે કાર્ય કરવામાં આવે તો પણ એ તેની જે કાર્યક્ષમતા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. પાંચમું આવે છે પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા. અગાઉથી નક્કી કરેલ સૂચનાઓના અમલ માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરી શકાય છે. પ્રોગ્રામ એક વખત લખવામાં આવે છે તથા તેનો અમલ અનેકવાર કરી શકાય છે, જેથી પુષ્કળ સમય અને નાણાંનો પણ બચાવ થાય છે. કે પ્રોગ્રામિંગ કરવાની કાર્યક્ષમતા છે કે તમે જે પણ કાર્ય કરો છો, તમે જે પણ પ્રોગ્રામ લખો છો એ એક જ વખત લખવામાં આવે છે અને તેનો અમલ છે એ વારે વારે એટલે કે અનેક વખત કરી શકાય છે, જેના કારણે આપણે પુષ્કળ સમય અને નાણાંનો પણ બચાવ કરી શકીએ છીએ. કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ પછી હવે આવે છે સોફ્ટવેર વિશે માહિતી. તો ટૂંકમાં કહીએ તો અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવેલ તર્ક અથવા તો લોજિકને સોફ્ટવેર કહેવામાં આવે છે. હવે સોફ્ટવેરની આપણે વ્યાખ્યા અને તેના મુખ્ય ભાગ છે તેની વિસ્તારથી ચર્ચા કરીએ. કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે અને તે પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કોઈ પણ ઇચ્છિત કાર્ય કરવા માટે કમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની તૈયાર કરવામાં આવેલ માર્ગદર્શિકાને અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવેલ તર્કને સોફ્ટવેર કહે છે. આમ સોફ્ટવેર અર્થાત કમ્પ્યુટર પ્રોગ્રામ્સ ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ જેમ કે કોમેન્ટ્સ ટિપ્પણીનો સમૂહ છે. સોફ્ટવેરના મુખ્ય ભાગ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અથવા તો કોઈક સૂચનાઓનો જે સમૂહ છે, ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ છે. હવે આવે છે સોફ્ટવેરની જેમ જ હાર્ડવેર. તો હાર્ડવેરની વ્યાખ્યા અને તેના જે મુખ્ય ભાગ છે તેના વિશે માહિતી મેળવીએ કે સોફ્ટવેર કરતાં અલગ કીબોર્ડ, માઉસ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ અને અન્ય પરિઘીય એકમો કે જે ભૌતિક ભાગ કે એકમ છે તેને હાર્ડવેર કહેવામાં આવે છે. જેવી રીતે કમ્પ્યુટરમાં સોફ્ટવેર મહત્વ ધરાવે છે તેવી જ રીતે હાર્ડવેર પણ એટલું જ મહત્વ ધરાવે છે. હાર્ડવેર એ કમ્પ્યુટરના સર્વભૌતિક એટલે કે જેને જોઈ શકાય અથવા તો અડી શકાય તેવા ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. ઉદાહરણ લઈએ તો માઉસ, મોનિટર, કીબોર્ડ, સીપીયુ, પ્રિન્ટર વગેરે હાર્ડવેરના ઉદાહરણ છે. જેમ હાર્ડવેર અને સોફ્ટવેર આવેલ છે તેવી જ રીતે ફર્મવેરની આપણે માહિતી મેળવશું અને તેના કયા મુખ્ય ભાગ છે તેના વિશે ચર્ચા કરીશું. ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે યુગ્મિત હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે હાર્ડવેર સાથે સંકળાયેલ સોફ્ટવેર હાર્ડવેરના વપરાશમાં સુવિધા આપે છે. ફર્મવેર અન્ય હાર્ડવેર સાથે કામ કરવામાં અને જ્યારે જરૂર હોય ત્યારે ડેટાનું પ્રત્યાયન કરવામાં પણ ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે આ પ્રકારના ફર્મવેર હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની બનાવે છે અને હાર્ડવેરની ખરીદી સાથે મફતમાં આપે છે. ઉદાહરણ લઈએ, વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ્સ, ડિજિટલ કેમેરા અને માઇક્રોવેવ ઓવનમાં સોફ્ટવેરના પ્રોગ્રામ્સ તે સાધનમાં જ સમાવિષ્ટ કરેલા હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવા બીજા વિડીયોઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરો.